અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે ગ્રામ પંચાયત તંત્રની મનસ્વી નીતિ અને નિષ્કાળજી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગઈકાલે સારંગપુર ગ્રામ પંચાયત દ્વારા નિયમ મુજબ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ અંગેની કોઈ જ જાણ કે પૂર્વ સૂચના સામાન્ય ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી ન હતી। ગામના વિકાસ, ગામો અને પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ એવી ગ્રામસભા અંગે ગામ લોકોને અંધારામાં રખાતા આજે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। પંચાયત ખાતે પહોંચેલા લોકોએ સરપંચ તથા તલાટીકમ મંત્રીને ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ગ્રામસભા અંગેની માહિતી કેમ છુપાવવામાં આવી તે અંગે કડક પ્રશ્નો પૂછ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતના વહીવટકર્તાઓ પોતાની મનમાની ચલાવવા અને ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે આવી રીતે ચૂપચાપ ગ્રામસભા પતાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકોએ આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં આ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન નહીં કરી અને લોકોને અંધારામાં રાખીને વહીવટ કરવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે। આ સમગ્ર મામલે ગ્રામ પંચાયત સંકુલમાં થોડા સમય માટે ભારે અફરાતફરીનો અને ગરમાગરમ વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ। સાળંગપુર ગામનો રહેવાસી અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ ગત રોજ તારીખ ગઈકાલે સાળંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન ગુજરાત સરકારના નિયમ અનુસાર કરવામાં આવ્યું છે। તેમાં કોઈપણ ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી। સાળંગપુર ગામની વસ્તી 10,000થી 12,000 છે અને ગુજરાત પંચાયતના નિયમ મુજબ ઓછામાં ઓછા 10%થી વધારે માણસો હાજર રહેવા જોઈએ। જ્યારે કોઈ પણ પૂરેપૂરા સભ્યો પણ હાજર નહોતા ત્યારે ગ્રામસભા યોજવામાં આવી છે, એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને અમારે જ ગ્રામજનોના સ્થાનિક મુદ્દા છે કે અમારા ખેતરમાં આ એક અમારા બા છે, એમના ખેતરમાં ગટરનું પાણી ભરાય છે। આજે 5 થી 7 વર્ષથી આ ખેતી નથી થતી, ગટરનું તમામ પાણી અંદર ભરાય છે। એવા પ્રશ્નો અમારે ઢોરના પાણી પીવાના એના માટેના અમે ઘણી રજૂઆત, લાઇટથી લઈને પાણી નથી આવતા એવા ઘણી રજૂઆતના લીધે અમે ગ્રામસભાની રાહ જોતા હોઈએ। ત્યારે આ લોકો પોતપોતાના સાગરીતોને બોલાવીને મિલીભગતથી પોતાની ગ્રામસભા પૂર્ણ કરે છે, જેના માટે અમે હાલ ધરણા પર બેસીએ છીએ અને જ્યાં સુધી ફરી ગ્રામસભા નહીં યોજવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા અનશન પર બેસીએ છીએ તમામ ગ્રામજનો। મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છું અને સાળંગપુર ગામમાં પટેલ ફળિયાનો રહેવાસી છું। આજે ગઈકાલે જે સાળંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભા કરવામાં આવી હતી એમાં અમારા પટેલ ફળિયાને વિપક્ષની ભૂમિકા ભજવે એ રીતે સત્તા પક્ષના સરપંચે અને સભ્યોની મિલીભગતથી ગઈકાલે ગ્રામસભા કરવામાં આવી, જેથી કરીને દરેક જગ્યાએ અમે જનતાના હિત માટે અધિકારીઓને અને પંચાયતના વિકાસના કામ માટે હર હંમેશ સાથ સહકાર આપવા ઊભેલા છે। પણ કાલની આ બેદરકારીના લીધે આ પંચાયતની ગ્રામસભા રદ કરવામાં આવે અને આ સરપંચ પર જે ડેપ્યુટી સરપંચ અને સરપંચ માટે જે ચોરીના આક્ષેપો અને જે પણ કાર્યવાહી કરવાના આદેશ છે, તોય છતાં આજ દિવસ સુધી આ સરકારી કચેરીઓમાં પરિપત્ર જાહેર કરવા છતાં પણ આજ દિવસ સુધી આ બાબતમાં કાર્યવાહી નહીં કરવામાં આવતી। એના પર સ્પષ્ટપણે ખબર પડે છે કે આ પંચાયતોમાં અંકલેશ્વર તાલુકામાં તંત્રની ખૂબ બેદરકારી છે, જેના કારણે આજે આ સરપંચોને આ ગ્રામસભા નાનકડી વસ્તુ અને ગુજરાત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને જે કરવામાં આવી છે એના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે જનતાના હિતના જે પૈસા ટેક્સ વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે એવી બેદરકારીઓને કરોડો રૂપિયાનું ઉચાપટ કરી કરવાનું આ સરપંચો આજે એસીઓની ગાડીઓમાં બેસે છે, જેથી કરીને જિલ્લા કલેક્ટર કચેરી સાહેબશ્રીને, ડીડીઓ સાહેબને અને તાલુકા વિકાસ અધિકારીને, અંકલેશ્વર મામલતદાર સાહેબને, તમામ સરકારી તંત્રને અપીલ અને વિનંતી છે આવી દરેક અંકલેશ્વર તાલુકાની પંચાયત અને આ સાળંગપુર ગ્રામ પંચાયતમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને બીજી ખાસ એક અપીલ અને વિનંતી કરું છું, જ્યારે અહીંના ગામજનો ગુજરાતી ભાષા જાણે છે ત્યારે ગ્રામ પંચાયતના અંદર જે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દી ભાષી રાખવામાં આવ્યો છે, જ્યારે આ ગામના લોકોને ગુજરાતી ભાષા જ ખબર પડે છે તો આ બાબતના અંદર ખાસ નોંધ અને કાર્યવાહી કરવામાં આવે એવી આપને વિનંતી।